જય હિન્દ, વંદે માતરમ। વિચારો કે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને અચાનક જ 2-3 વ્યક્તિઓ આવી અને તમારી પાસેથી બધો જ સામાન લઈ લે છે, તમારું પાકીટ પણ લઈ લે છે અને તમારો મોબાઈલ પણ લઈ લે છે। તો આવી કન્ડિશનમાં તમે શું કરશો? તો ભારતીય ન્યાય સંહિતા અનુસાર કલમ નંબર 304 અનુસાર આ એક ગુનો છે। કોઈ પણ વ્યક્તિઓ છે તે જ્યારે આવું કૃત્ય કરતા હોય છે તો તેને 10 વર્ષની સજા પણ થતી હોય છે। જ્યારે જે વ્યક્તિઓ આવ્યા છે તે તમારું બધી વસ્તુ લૂંટી લે છે, પરંતુ જો તમને કોઈ પણ હાનિ પહોંચે તો આવા કિસ્સાની અંદર જો તમને કોઈ નુકસાન થયું હોય, કોઈ પણ શારીરિક નુકસાન થયું હોય તો આવા કિસ્સાની અંદર આજીવન કેદ પણ થતી હોય છે। એટલે આવી કન્ડિશનમાં જ્યારે તમારી આજુબાજુ કોઈ ઘટના બને કે તમારી સાથે પણ આવો કોઈ બનાવ બને તો ગભરાવાની જરૂર નથી। તરત જ નજીકના પોલીસ સ્ટેશન જઈ અને તમે આની ફરિયાદ નોંધાવી શકો છો। ભારતીય ન્યાય સંહિતા કલમ નંબર 304 અનુસાર આ એક ગુનો છે અને આના બદલામાં જો યોગ્ય પુરાવા હોય તમારી પાસે તો સામેવાળી વ્યક્તિને 10 વર્ષની સજા પણ થઈ શકે છે અને કોઈ જાન માલનું તમને નુકસાન થયું હોય તો તમારે એનો આજીવન સજા પણ થઈ શકે છે। કાયદાને પાલન કરો અને કાયદાને જાણો અને સુરક્ષિત રહો। રાધે રાધે।